તો આ તરફ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરમાં એક અકસ્માતની ઘટના બની છે જે હાલમાં સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3 લોકોના મોત થયા છે। 5 શ્રમિકો અહીંયા ગંભીર રીતે દાઝ્યા છે। દસાડાના બુબવાણામાં આ દુર્ઘટના બની છે। સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3ના મોત। ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા આ દુર્ઘટના સર્જાઈ હતી। 3 જેટલા શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે। 5 શ્રમિકો હાલમાં દાઝ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ટ્રેક્ટરની ટ્રોલી જે પસાર થઈ રહી હતી તેને વીજ વાયર અડકતા વીજ કરંટની ઘટના બની છે, જેમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ વીજ કરંટથી 3 લોકોના મોત થયા છે। ભાવેશ, આખી ઘટના કઈ રીતે બનવા પામી હતી? આ શ્રમિકો ક્યાં જઈ રહ્યા હતા? શું વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે દસાડાના બુબવાણામાં દુર્ઘટના છે એ બની છે। જે ટ્રોલી છે એ વીજ વાયરને અડી ગઈ હતી। તેમાંથી વીજ વાયરને અડતા જે મજૂરો હતા એને શોર્ટ લાગ્યો હતો। એમાં 3 લોકોના મોત થઈ ગયા હતા। સાથે સાથે ભડકો પણ થયો હતો। એને લઈને અન્ય જે શ્રમિકો છે એ પણ ગંભીર રીતે દાઝ્યા છે। હાલ તમામને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 3 લોકોના જે મોત થયા છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ છે એ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। વીજ વાયર ખુલ્લો હતો કે કઈ રીતે અકસ્માત છે આખો સર્જાયો છે અંગે તપાસ હાથ ધરી છે। જીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। આભાર ભાવેશ તમામ વિગતો માટે।